હા થેપલા બનાવું. સવારના હીરામણના થેપલા બને અને પછી આપણે રોટલા બનાવ્યું. બપોરના આપણે રોટલા બનાવી જ લેવા, કેમ કે બપોર તરત થઈ જાય નેતા હોય ને એટલે. તો આ છે આપણા થેપલા. આપણા થેપલા બની ગયા ને હવે બને રોટલા. હાલો રોટલા કરવા. સુલાના રોટલા છે. વટાણા સૂરજ હજી ભગવાન ઉગ્યા નથી. બપોરનો રંધાઈ ગયો. હવે સેજ ઉગતા આવે છે નહીં એકલા. કામ કરતા કરતા ભજન સાંભળવાની મજા આવે ને અમે જો કે વધારે ભજન જ સાંભળી, કેમ કે અમે ધાર્મિક જ છીએ. તો આપણે રોટલા ને શાક બનીએ ગયું, પછી નેદવાનું જ રહે ને એક ધારું. સુલાના રોટલાની મોજ અને ધુવાડો ખાવાની એ મોજ. ધુવાડો ખાતા જાય રોટલા કરતા જાય. રામાપીના ભજન સાંભળતા જાય. રીંગણા ઉતારવા ગયા જો. 1 થી 2 જ રીંગણા લેજો. હા એ તો છે, પણ હવે પછી કેટલાક આપણે હે ને આ શાક ભેગું નાખવું ને એટલે ચાના ભેગું એક રીંગણું નાખવું, વટાણા ભેગું રીંગણું ને ટમેટું. આજે રીંગણા ટમેટા અને વટાણાનું બનાવ્યું. આપણે જો આવું અસર સડ્યું વાળીએ તો હાલે. ધાણા અટાણા તો ધાણાની સિઝન જ છે. હવે તો ધાણા આ તો આપણે વેચાતા છે, પણ હવે તો અહીંયા થઈ ગયા. મુરાઈ ઉગી ગયા મસ્તીના. દેશી વિલાયતી 2 ટમેટા છે. કેર મસ્તીની થઈ ગઈ. આપણે સવારમાં એક ચક્કર માર લઈને પછી હક થાય. અને આ ગુલાબ તો જો કેટલા બધા આવ્યા આમાં. સવારનું વાતાવરણ. આપણે રોટલી બધું થઈ ગયું ને હવે દક્ષા મનસુખ આવે ને ત્યાં સુધીમાં ચક્કર આપણે બધે માર લઈએ. પછી થોડું ઘણું નેદવાનું છે ને નેદવાનું જ રહીએ. તો આપણે જે રિક્ષા કર માર લઈને જો આમાં બધા મૂરા મેં વાવ્યા હતા. જ્યાં ત્યાં નાખી જ દીધા મૂરા. જ્યાં જગ્યા હતી ને અહીંયા ઝીણી ઝીણી જો મેથી હજી ઉગે, કંઈક ઉગતી આવે. અને આંબો મસ્તીનો એને કોરાનો. ગુલાબમાં તો કંઈ ના ઘટે એવા મસ્તીના ગુલાબ. જોઈએ ને ત્યાં ગુલાબ એટલા જ ખીલેલા હોય. એટલું સારું ગુલાબ મસ્તીનો છે. આ ચંપો તો જો કેવો અસલના છે મસ્તીના. આ બાપાએ એને થોડાક ફૂલ ચડાવ્યા. આ છે આપણી મસ્તીની બીલી મને બહુ ગમે. અને આ છે આપણું જાસૂદ. અમારા અહીં બાપાની સમાધિ છે ને એને આગળ મસ્તીનું ગુલાબ વાવ્યું હતું આગળ. જા એવું અસલનું થઈ ગયું ગુલાબ. આ તો વળી આડું ફૂટ્યું બહુ જ એકદમ. અહીં પાછી આપણે બીલી વાવી. અને આવે સૂરજ ભગવાન. એટલા મસ્ત મજાના નીકળી આવ્યા જો. તો આ જીરું મસ્ત મજાનું આજનું જીરું છે. કેવું અસલનું છે જો. હવે થોડું ખારું દેખાય, કેમ કે ક્યારા માંડ્યા ભરાવા. જીરું અટાણે તો હાવ ગાંડું થયું. જો આવું ને આવું રહી જાય ને તો ભજન સાંભળતા જાય અને જીરું એ જોતા જાય. અમે ઉઠીને 2 જીરું જ પેલા જોઈ લઈ. જય શ્રી કૃષ્ણ, જય રામ. આપણે જીરું સૈણામાં હે ને સૈણામાં આગળ આટો મારશું. જીરું જોઈ લઈ.
નહીં તું ને તોય કોક તો ખડ રહી જ છે. જીરું તો અસલ મસ્ત મજાનું છે. જો આમને રહી જાય ને તો અટાણે તો જીરું પીર બાપાની દયાથી બહુ સારું છે. પણ અવાર કેમ કે રોજ બહુ સારી નથી ને એટલે આમાં કોક કોક ક્યાંક ક્યાંક જો હુકારો છે. કોક છે હુકારો પણ રઈ સારી નથી. આજ થોડીક ટાઈટની સમકી છે. જો હવે ટાઈટું પડે ને તો એમ કહેતા હોય કે સારું થાય એમ. બાકી તો જીરું થાય ને તઈ ખબર પડે. તો હજી ઓલા મનસુખના દક્ષા આવ્યા નથી ને તો આપણે જીરીક બધી સૈણામાં આટો માર લઈ અને આ છે આપણું આજનું જીરું. જો કેવું અસલ જીરું છે. જો મસ્ત. અટાણે તો અમારા પીર બાપા અને કુળદેવીમાં દ્વારકા વાળાનું નામ લઈ લઈને જો આ જીરાનો ઉછેર કરી. આપણે નેદવા છે પણ હજી ઝીણું ઝીણું ખડશે ને તો પછી થોડુંક સૈણામાં તો કંઈ વાંધો ના આવે. એટલે થોડુંક મોટું હાથમાં આવે એવું થાય ને પછી નેદવા. તા તો આપણા જીરાનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી નેદવા. સૈણા એવા મસ્તીના છે. આમાં ઓલો ઠાર આવ્યો. આની એક દી આપણે ચટણી બનાવવી મસ્તીની. આની આ કમરા છે ને એની ચટણી બહુ મસ્તીની બનાવે. પણ એ રેસીપી છે ને હું બનાવીને હમણાં જીરાનું આપણે થઈ જાય ને પછી હું બનાવું ચટણી. એની મસ્તીની થાય અસર. તો આ છે મસ્ત મજાના આપણા ચણા. આપણી મેથી જો આપણે વાવી હતી ને એ એવડી એવડી થઈ ગઈ. આપણે પારી વાવી હતી. જો આ પારી છે મેથી. ચણાની ને ધાણા ઓલા ભાઈ જીરા ધાણાની ઓલા ભાઈ જીરા ને સૈણાની વૈશમાં જે પારી છે ને એમાં આપણી આ મેથી છે. ચાલો કામ કરી નાખી. બગલો છો પાણીની તો અહીંયા મોજવાઈ વાળીએ. આ પાણી સેટ વાવીથી આવે. વાવીથી આપણે સીધો નળ જ ફિટ કરી દીધો. ખૂટે જ નહીં. પછી આપણે અહીં ટાંકોય બનાવવાનો છે મસ્તીનો. પણ થોડીક વાર લાગે ને વેતી બધું બની જશે. કેમ કે વાડી અમારી નવી છે ને વાવી ગાયરી ને અમે ખાલી 1.5 જ વરસ થયો. એટલે વધારે ઝાડવાને એવું દેખાડીએ. કેમ કે નવું છે ને એટલે. હાલો શાક બનાવવા 10 વાગ્યાનો. આજે હજી આપણે જીરાનું કામ ચાલુ જ છે. જીરું કઈ એક દીમાં ના દઈ તમે વળી એમ કીધા રાખવાને કાં જીરાના પીડિયા દેખાડ્યા રાખવા. પણ એમ નેદાય ના રે 2, 3, 4 દી થાય નેદતા. હાલો આપણે ચા બનાવી લઈએ. દક્ષાની વાને દે આપણે અહીંયા ચા કરવા આવ્યા. અને આજ તો અમારે ને હતી ફૂઈએ આવ્યા ગામમાંથી કે અમારે તાર વાડીએ આવું. હાલો અહીંયા આવવું હોય ને બધાને હાવ શૂટ છે. કેમણા ગયા હતી ફૂઈ? એ વેરી વિડીયો શૂટિંગ કરવા ગયા. ક્યાંક ગયા વાડી હતી ફૂઈ. અહીંયા લુગડા હુકવાન દોરી ને બાંધી પછી ચા બનાવો પણ તીખો બનાવો. તીખો એકદમ આદુવાળી ચા. આપણે એટલું આદુ નાખી દઉં. શરદી બહુ છે ને એટલે વહી જાય ને એવા હાટો કફ થઈ ગયા. શરદી બહુ થાય. બોલીએ કઈક અલગ થઈ ગયા. મારે તો હજી જાતી જ નથી. પછી હવે આજ તો શું કરવું ખબર? આજ બાપ કરવો ઓલાનો. જો એટલું બધું આદુ નાખી દીધું. તીખો ભડકો. બસ ઘરનું ચા પાણી પીધા. આજુભાઈ ની આવ્યા ને હવે જો આપણે જાય નેદવાની જાય ઘેરે.
હવે સીધા ગામમાં જાહો ને એક દી જાજી બેન ને બધાને લઈને આવી જાઓ. હા તા સારું લ્યો. પછી અમારા મોડ પરના આપણે જઈએ હવે નેદવા. જો આ બધા નેદે ને ત્યાં ઈસે અમારા ગામના ઈ જાય ઘેરે અને આપણે આવી ગયા અહીંયા નેદવા. આપણી વાડી છે રસ્તા ઉપર, બીજા ને ત્રીજા ને હોગા ને ગામના ને જાણીતા ને બધા લગભગ ચાલુ જ હોય, અહીંયા આવતા જ હોય. આપણે પૂગી ગયા જીરે. હતી ભાઈ ક્યાંક જીરાનો છોડવો ઓપા નાખ્યો, ક્યાંક જીરાનો છોડવો કેટલાનો થાય ખબર છે? હાલો આપણે મળીએ જીરું નેદવા. એટલા હતી ભાઈ જીરું ને દેજો. થોડીક વાર નેદ લઈને તા તો હમણાં બપોર થઈ જાય. થઈ ગયા બપોર. લ્યો હું વાર લઈ ગઈ. હાલો બધાય બપોરા કરવા. જીરું નેતા નેતા જો બપોરાનું ટાણું થઈ ગયું. મનસુખ જો આ મરસા આર્યા એ અસલ છે. રીંગણા ટમેટા વટાણાનું શાક છે, રોટલા છે, ખમણ છે, દેશી વિલાયતી ચટણી છે. ખમણ આપણે ભાણવર નજીક છે ને તો હતી ફૂઈ આવ્યા તો આપણે આજે ખમણ લઈ આવ્યા. એને શાક તીખું કરવું લે. ચટણી દઉં, લસણવાળી દઉં ચટણી થોડુંક દઉં લે ને. કોઈને તીખું ખાવું હોય ને કોઈને મોરું ખાવું હોય. હે લાઈ તો મને ઓલા મરચા લઈ ગયા, ઘરના મરચા. ઘરની એક છોડવો છે ને એમાંથી આ બે કૂતરા, એક જ ઉતરા. એ રૂંઢાનો સા આવે. હતી પૂજા સા લઈને આવે ને આમ બધા નેદી. હતી ફોઈ અમારા છે મોડ પરના ને અહીંયા આવ્યા છે તો રોકાણા છે. તો મેં કીધું અહીંયા સુઈ જાઓ, તમે બપોરે સુઈ જાઓ. અમે આવ્યા નેદવા અને એ હવે સા લઈને આવ્યા છે. જો હાલો ચા પીવા ગરમા ગરમ. ગરમા ગરમ. ચાલો એ માતાજી. પાણી વાણી પીઓ છોકરાઓ? પાણી તમે પીને જાવ. પાણી પીવું પાછું લઈ આવ્યા. ના હું નથી લઈ, હું તો આ લઈ અડા પૈસા વિડિયો મુકાઈ ગયો જો તમારો. પૈસા ભેગા કરવા. હલો કાયવા બધા કાઢી ચા પીવા. હાલો ચા પીવા. જે પછી નહીં મજા આવે ગોળ પછી ના મજા આવે. આજે હતી ફઈ અમારે ચા બનાવી દીધો. મસ્તીનો હું રેડિયા જેવો બનાવી. હાથી ભાઈ મજા આવી વાડીએ? હા મજા આવી હો. ટાઈમ જાય ઘાયા ઘા મજા આવે. અમારે જો ને થોડાક દી તમે રહ્યો તો અમારે નેદાઈ જાય ને. રોટલા ઘડી દઉં તો ઘણા તો રોટલા કરી દો તો ઘણા. આપણે કુવાને બોલાવી લઈ. હે હા તો હાલો આ લઈ લ્યો બેનભાઈ. ચા ઠરી જાય તમારી. મનસુખ ને ચા પીએ નહીં. આ છોકરા ચા પીએ નહીં અમારે. મનસુખ ને ચા કોઈ પીતા નથી. લોહી પીણી નાવ થાય. પીઓ તો તમને કોણ ના પાડે? અહીંયા ફરમો પડ્યો ચા પીવો તો કે. તો હવે હાંજ પડી ગઈ. હાંજ પડી ગઈ ને આપણું જીરું છે ને જો અડધું નેદાણું ને અડધું હજી બાકી છે. તો આપણે સુરત જો એટલા રહ્યા. દક્ષાન મનસુખને વયા ગયા. આપણે એવું ધીરા ધીરા હાલતા થઈ. આજે આપણે છે ને મકાઈના રોટલા બનાવવાના છે. આ છે મકાઈના રોટલા. આ ધોરો ભરી જેવો થયો, કેવો અસલ નો થયો. વાહ રોટલો કે હું હતા. રોટલા બની ગયા ને હવે પાપડ હેકી લઈ. જો ભઠ્ઠાનો પાપડ છે મજા નહીં. અમે વધારે જો કે સુલાનું જ ખાઈ. પાપડ હેકાઈ ગયા, રોટલા થઈ ગયું, શાક બની ગયું અને હવે આપણે વ્યારું કરી લઈએ તો વ્યારુંનું ટાણું થઈ ગયું. હાલો બધા વ્યારું કરવા. તો ફરી વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ.